એ મન ઘર શરૂ કરી પાસે ઊંધું સર્વનાશ કાઢવાથી હા સિંહ કાયા પલટ થઈ બધું પલટી ગયું સબ શરૂ કરી આ તો આમ સાવા પાડું છું આપું આમ કર્યું હોય આને મન ઘર છે હા બાપાને સાહેબમાં હાલ્યા પાછળ કે દેવીને ન તો ગમતું કે તું આપણું મીકી દે કાં તો ક્યાં ભયું ને એટલે કે મને કહેવા દે કે ના મારી તાર કેવું તારું કહેવાનું ઝટકા આવશે મગજ આવી જશે ભાઈ મૂકીશ ન કીધું હલવા ખાય રસોડા ખાય તું આ બધા ખડ્યા કહે રૂપા પાસે ડાયપણ ઓલા પડ્યા હતા ને ડાયપણ હાઈડે ઓલા પડ્યા હતા એ ડાયપણ શું કહેતો ખતરનાક લે ને એ ગઈ તો ગામ મેં પણ ઘણું દેવી કહેતે છે ને આ જૂના કીર્તન સાંભળવાનું પછી મગા દાદા ન પૂછો દીધું એકથી ભક્તિ છે ન પૂછ્યું જો એ પૂછી જાય કે આપણું મેં પણ મારી આપણું લીમ્યો દેવી શું કરે મગા દાદા મારે એને વસ્તાર મારે દેવીને નહોતું ગમતું શું મારે મગાને મારું એને વસ્તાર મારું ના ના એનું પૂછવાનું નહોતું ઘરમાં દિલ્હીમાં હતા ને ચાલે આવો કેલ્ક્યુલેશન કરી લીધું થઈ ગયું તો ઈજ છે આપણું લેવાનું જ કહેતા હશે સ્વત ચરણ આવ્યો કીધું તું એમ જ કહેતો હજી હું કહેતા હશે હાલ હજી રામને મેં કોઈ કેવું નથી પાછા હાલે રહું છું પોતી જીમ લાવ્યા હતા ને 8 દાદી રહ્યા પછી એવી રીતે કલકત્તા હાલ્યા હતા ગામના માણસ બધાને ખબર પોટકલી ઉતારે ગો સાંભળજો કાન ખરાબ થઈ છે પોટકલી કલકત્તા દેમાં આવે એ પોટકા ફાવે ગામના માણસ લાવવા મહિને 1.5 મહિને જાય આવે પોટકા એ બધું ફાવતું આ એ પોટકા લઈને કે ગામ બી હાઈ નીકળે ગામના માણસ શું ખબર હું તને પૂછું કઈ ખબર કઈ નતા આવતા એટલે હા પેલું કાંઈ એમાં જાતા હતા આવતા હતા એમાં હાલા ગયા આમ શકની વાત રહી ભાઈ કઈ ન રે જોતા હોણા ભાઈ ક્યાં નહીં હોણા ભાઈ મોટી હતી બધી છે એ બે દાદા એમને બોન જોતો હાથ બેઠ કે મેં વાત માની જોતો પોતે નો આલી ગયો ગામમાંથી બહાર નીકળ ઝાપા ગુણો પડે ને તો બીજી રાપડાની કલમાં કોણ કલમાં કોઈ કામ જઈ જાય આવતી રાપડા પછી ઘરમાંથી આવક ના આવે જોતો આમ હામાં ન પડે કલમાં કે આયા છે જોઈ તો આયા શું કેવું છે આમ કેવું જોઈ રાજો પોતે માં હમતા ગામની પણ થવું છે ને પંચાયત કરવાની જવાબદારી તું તો બધા વાંકી બેઠો છે તો ગામની પણ થવું છે ને ગામની પણ થવું છે ને સેધી નહીં થાવ જોયા કીધું ફોન પે કે હું હાય હું ફોનલી કીધું દઈ વર્ષે ને ફોનલી આવી ભૂતા દાદા એને ટીકડની જ હોણ આપી વર્ષે દાદા જ મોટી હે શું કયો એ વાત પાછું સીધી હજી નહીં થયું ક્યાં છે હા બધું મરવાનું કઈ સાસરે બેન નીકળ્યા તો હાલ કાઢી ચો કહેવાય બેન નીકળ્યા આગળ તો બાવો આવી ગયો બાવા સકન નહીં હા કિસ બાવા જો કઈ વીક્ષ બાવા પાસે શું મૂડી શું હોય ગાજે ગળાવ ગયો હોય નહીં ખાતર આગામાં જાય આગામાં કિસ બાવા જો કઈ નથી યાર સકન બાવા આવી જાય આ સીધે 5 સુધી ગયા યા રાઈટ તમાર શું લેવું બાબુ આજે મોટી ઝોન શું લેવું like બાથરૂમ જાને કો હાઈર જબ દીપા એ દીપા એ છોડે કાનમાં બેઠી છે બધી રેકોર્ડિંગ કરી છે જાને આ તો રીવા ફાઈ પટ કે જા ફાઈને ક્યાં તો આ હમ તો આવડા ટીપાડો જાય તો ઈ હાવ ટીપાડો છે એ બગડે છે તાર આ બસ લે જોતા શીખી દે બાવા જેવા જૈન ચાટા રામ પાવામાં છે કે બીજા ગામ છે
બેઠા પહોંચી જાય નીકળી પહોંચીએ છીએ પહોંચી ગયું. હા પાવ થઈને કાકાનું થયું માર ભાઈનું ત્યાં બે રીતે આ પાછળ માથું ખટાવા માંડ્યા બસ આપણા સોય છે આપણા જે સોય છે ને આપણે ભૈયા દાંત ચોકાશી ગામ મી ગયું એમ છે ઓને તને રે ને ઈ જ લાગના છે ઈ કિશે તો એ કહેવત તો લાડી દઈ જવાબ દઈ દીધી તે બી ચૂપ લઈ આવો ઈ કિશે તો એક ગામ તો સાંભળે ને તો ગઈ દો મળશે તો આપણે ગામ વહાડી શું હાજર તો દેપડું આપણે એ દેપામાં રણની દેવીનો મળશે કોક સહી છે દૂધ ધોવાનો ગોખલો તો એન મોટું ગોખલું લ્યા આ આપણું ગામ થઈ ગયો આનો એક વિશ્વ બમ એ પેલું છે તો પરમાણુ બમ એટમ. હું ફોડ સમજે ધ્વંસ કરું બધું યા વહે ગામ વાય શું કહેતો દેવપુર રહ્યું આપણું ગામ આપણું જીવ દેવપુર આપણું ગામ ગામ તો કઈ રહ્યું દેવી સેના વગરનું કામ થઈ જ આપણું હાલ દેવી સમાણી હા રમો કઈ રહેલા કાફીમાં તો બધા લઈ આવ્યા ડાયપર કોનું સારું બોલતો હતું એના વાય બધા મારા બાપા મોટા ને બીના આવે એમાં આવશે ત્યાં તો જતો હાલ દેવી સમાડી આ શરૂ કરી દેખી દેવી સમાડવાનું દિવસ લે બધું પોતાને દેવી દીધું તો પાલી દોસ્તો દેવી તો સમાડ્યા બધું વાયર બધું ચેક થઈ ગયું છે એમાં જે લાગે એ તો જોયું કે પાંચ પર્સન્ટ લઈને હોય હોય એમાં હાલ કે કઈ ના કરવા પૂજારી પૂજારી એમ ક્યાં હતો મને નથી પૂજારી બધા કોણ ભૂવો તો ભૂવો હોય તો તમારે લે તો અમલ લેવા આવતે હક્કુ લગાડે બોગડાને એટલે પછી તો છે ને એટલે હા દેશુભાઈ તો ભૂવો મેં એ ગાઈ દો દેશી લો ને એ ગાઈ દો એટલે હા દયા પટેલ મોટા ના ત્યાં તો તમે મોટા હા મકા દાદા મોટા અહીંયા તો ખરેખર મોટા ગણતા હતા આમ તો તારી સુરાણ કિંમત હતી આ સોજીની કિંમત હતી આપણે વિષ્ણુ ફરવો આમાં એને સમજો એ તો બેસ્ટ થાય દેશમાં ને તું વાર પર જાકી નહીં કે સનાર પૂછતું તો એ દીધું માથું નહીં સરાનો હોય ગયા કોઈ ચોર મોટો અક્ષર કાઢી માતા તો કંઈક કરે ને એને ક્યારે એને આશ્રમ ને આપણે કાપી લઈશ ને ઘોળા અને મોટી બહુ અહીં સુધી આવે આમ ના ખાનજી આમ ના બે છે પછી નો છે એક લઈ લીધી ભાઈ હર સગી કંઈક કામ કરી કોઈ રબડી આવી એટલે ખમીસ વગર છે હા ઉમાંથી બતાવી થઈ જવા લાય દાદા ઘીએ 100 એક મિલી હવા મહિનાથી રાજેશ ભજી રાજેશ કાબુ નહીં છોકરો કે દીકરી 10 મિલી એમ તો પછી જુઓ દેવી પછી આ દાણો નહીં પડે એ દામી કાંઈ છે માણી લે ને આપણે સગન આવી પડે એમ એ માતાજી જમાડવા તો જુઓ તો બનાવી દીધું પોતે તો બનાવી દીધું સીધી ચીજ લેવી ઢાકણી ચીજ लेवी ना पर बताऊँ अब भैया क्या भाव है इसका ढाकने का इतना ढाकने जी ये संदरों का क्या दाम है इतना लीची ये सेरी का क्या दाम है नो पात्र की ढाकनी चामिक्सी बोलो बापा मगर दादा ऐसे होते ही ना को पात्र सेरी ढाकनी બધું ચામિક્સી જેમ મગર દાદા જિંદગી મેળા બેઠ દીધું માથે દીધું હા અને ચામિક્સી એક તો પાત્ર પડ્યું છે ઓરિજિનલ આપણે પેટીમાં
આ પાત્ર કરવા દેશે રામ રામ ભાઈ શું થયું? કાંઈ નહીં, બધું સાંભળ્યું. તો મારે શું કહેવાનું થાય સાંભળશે આમને સાંભળી પાછા સોળભાઈ બે વાર કહીશ ને આ તારે કરી મળે યાર તારે માગશું અહીંયાથી શીખ ન થઈ કારણ કે તે હેલા ફૂલની ગળા પણ શીખ ન થઈ માતાજી જે મને હાઈટકી હતી ને તને મારા જલ્દી પકડી કોઈ દીધે આ પાછળ લઈને હાઈટ કરી કોઈ દીધા કે નહીં આપણે રામરે કોઈ દીધા કે નહીં અહીંયાથી નીકળવું આવે લે મારી આ ભલે શરદી થઈ ગઈ. મને એ બાબુ કહી દો 1000 વાતથી ના આ હાઈટ મારી એમ ગામે નીકળી છે તો બધા બેસ પૂછ્યું દાણાજી હા ગામ મિલી ગઈ બે નથી બે આવી એ ભાઈ ગામ જેવું ધામ મેં કોણ જીવ થાય હાવ ગામ છે નહીં હાવ જીવ બાજુ બધા બેસ જીવ જીવ નથી કાંદે સાંભળ્યું પાછું આ ઉભર્યા ફૂલ મારા બાપાને ફૂલ તમારી શક્તિ વધી જશે આમ સુબ્રમણ્ય અરે મેં કહું રજા લેસ આપણે આપણે અરે મેં કીધું તમારે જ્યાં પૈસા સળવો જાય હા, હાલો તો. 18 મિનિટ. કારણ એમનું તો અઢાર એમનું ગામમાંથી પોતાનું એમનું એને હટકી મીટિંગ મિલી જતા કે હું પાછું લઈ આવું માથે લેવા જશે તરત માથે જશે નાખું મારે ખાઈ નાખું હા પાડે ના પાડે કામ કરું હા પાડે ના પાડે એના માથે જો આવી ને બે હારી બગાડે ને હાલો ખોટું જ્યાં નીકળું સાહેબ તમારે જ્યાં જવું એક ગલા દાદા ને પસ્તાવું દીધી દીવી ગલા દાદા એ દીવી એ બાબુ આમ ગલા દાદા ચેવા જેવું. ચેવા કે છે અમે મારી ઉંમર થઈ છે આખા જિંદગી મેં બસ ખાલી ગામ વગર રેખડ થઈ આપણે આપણે પેઢી તો લાવવાનું ક્યાં ગલા પડી આવું આપણે લઈ કે એમ વાર છતાં ગલા દાદો હેઠે છે ને માતાજીને માતાજી શું કહે છે હું અહીંયા છે નહીં તમે કહો કે લઈને નીકળે તારો વૈશ્વ હું જ કરશે આમ કહેવાય વૈશ્વ કે બેટા નહીં કરું નહીં કહે 100 ઉતાર દેવી ભાઈ સાહેબ ખાવડી દઉં દેવી લઈને કલાદાર ખાવડી દીધી કે સગત મેકું તો દેવી ચાલી તો દેવ પ્રકાર શું કરતા સમાજે હા, શું જમવું? મને ઉતાર દેતા દેવ પ્રકાર શું કરતા સમાજે હા. એ પૂછ્યું કે સમજશે સમજ મારી પડી દાદા અગર મને મગા દાદા હોત તો વાત ને સમજો મગા દાદા પોતે હોત ને તો હા. પડી દાદ તો 5 એટલા હાસા નતા હું તમને કહું બગડા વાત જ ગામ ન બનાવ દે ના નો દે એમને એ તો થોડી બદલી તું ગામ અમે મેં તમને કીધું કીધું ને 2 વાત હું કહું જ્યાંથી હું આ જીવો આવ્યો ને પહેલું કે આપણા લીધે ગળા પાસે દેવતા છે હા આપણા લીધે કેવું છે એમનું નામ લે છે શાંતિ મળે પણ ના તેલા શું કહે અચ્છા રામ પ્રેમ આમાં મજા આવે તો લબડી જાય બે પગલા માણ બધા એમ કહેશે કેવું લાગે એક વાત ને સમજો કેવું લાગે આમાં જોશીએ પેલા ગલત સાબિત કરી હતી કે મગા દાદા ગલત તો એમને દેખાઈ ગયું હુણામાં અને થોડુંક ખોટમાં પછી એમને કામ જાય માફી નહીં એનો કે હા કે મગા દાદા હાસા અહીં એમની જે 2 વાતો ધર્મ પાય છે ને એ હાસી એ એમને કીધું મા બાપા કહી ગયું ઈ એક સિક્કાનું પહેલું તો બીજા સિક્કાનું શું પહેલું બીજા સિક્કાનું પહેલું ઈ કે ગળા પતોતા નથી 5 બી નો આપણે વસ્તી પૂરી એક જે વસ્તી ગળાપા આપણે દાદા દાદા કહીશું પણ માતાનું શું વાત છે એ બી તો સમજી પડે કે મારી તું ચા ઊભું રાખે વાત ને સમજ જે આ દાદાએ કીધું કે દેપરું કર્યું એનો ઠપકો ન હોય એ ઠપકો ખાઈને તો છૂટાની વાત હોય કે એ કોઈ ખાવા જોઈએ એ તો હું કહું છું આ બધા આ આ વેપાર ને ચીજો બધું ક્યાં પાસ છે હા અને આમાં એ જે ખબર નથી પડતી એટલે શું ગયા બહુ બેસી જાગતા મુતો હા એમાં છે
મારી બસ ગયું હા એમ જ છે. તો હું શું કેવું છું કે જાવરો આવરો મારા જે જતા જો જવું છું આવું છું મારા બાપા હારે બી જો હું બી જો એક વાત જાણું કે જાવરો આવરો દેહમાં ચાલુ રાખવો પડે પહેલું દર વર્ષે. બીજું કે ગળાપણ જેટલું માની માતાને બી માનીને આપણે હાલવું પડે. ઈ થકાવશે અને તૈણે તાલ જે આપણી મનની ઈચ્છા દીકરાના હિસાબમાં ઈ તો પૂરું પાડશે. એમના સિવાય કોઈ નથી. સમજ્યા? એક વેદ લઈને એક વાત લઈને 80 ને 8 વર્ષ તમે કીધું ને બઈ જશે. 80 ને 8 વર્ષ બઈ જશે. ઓર બી બઈ જશું પણ ચીમ નહીં બઈ હકી કહું. આપણે ઘરના ખૂણામાં હેંતી જઈ લ્યો, ઘરના ખૂણામાં હેંતી જઈ પણ જે મા બાપા હેંતી હઈ ગયા ચીમ નો હેંતી હઈ ગયા લીલે સુંગ્યું ગયું બસ ચાંગો દેઈને આપણે ધોખો દઈએ કે લ્યો ઘરની દેવી નો મારે હંદા કે ઘરની દેવી અપળ કરવા ન ઉભી બધા લીલિયમ ને ચાંપો કર્યો હસબ લીલિયમ દેવ પછી લીલિયમ નો હસાબ કરવા હતું ગોળ ખાઈને દેહ માં જવું પડે. ઓકે દેહ માં જ્યાં એટલે બધી બે ધર્મની વાતો હોય પડી એ માથે લેવી પડે. રાજીનામું દેવું પડે કોઈ બી ધર્મના કામમાં. રાજીનામું દે તો પૂરું પાડે. દેવી સિવાય થાય? દેવી હુકુમ આપે તો જ રાજીનામું દઈએ. દેવીના હેન દાદાના હેન દેવી બોસ સર્વપ્રથમ બાઈ વિશે વાતો આમ બે બે હાથ કહેવાની એટલે પાસે ડોલો બીજા બાબા સમય ઘણો સમય હતો પણ વાતો હંમેશા થઈ હતી. જો દાદા રે તે ફળ તો ભરી ઘર દાદા તમે એક વાત કાપું એક વાત મારી વાત ઈ નથી જે હેલું જીવું કાકા હું કહું તમને જે હેલું જીવું એને પાછું દોરાઈને વાતું માંડીને કઈ નહીં થાય. તમારું ઘર વખડીનું લઈને બેહી જાવ ચીમ બેહી જાવ જ્યાં સુધી 5 ભેગા નહીં થાય વાત કઈ નહીં થાય. મોટી વાત નહીં થાય પણ તમે તમારા દાદાને લઈને તમારા બાપાને લઈને કે કેમને જે ઠપકો દેવો હોય મારી દઈને સોડ જેથી 5 ભેગા બધા વસ્તી ભેગી થાય તારે જ બધું થાય ને ભેગી થાય છે અમે ઉભા રહીશું. આટલી જ વાત છે બીજું કઈ નથી. એ વાત આમ જ કીધી છે ભાઈ વાત આવે હું લાઈન શું આ કહાની માણું છું ને ક્યાં કરી જે વહી જશે એ તો વહી જશે પણ ખાલી એ કહેવા માંગુ છું સારા ધૂપકો મારશે ને હે ને વહી જશે એ ફૂલ માણસો નાશે શું બે ઓલા કીધા જાય એટલે થોડા આમ થયું કઈ હકાય નહીં શું એમ થયું છે ને કોણ વાંચે એ લઈને બે જાય નહીં હે ક્યાં વાર ને આપણા માઈ જશે. હું કહું તમને નાની મોઢું છે આજ બે વાત કહું સાંભળી લો. તમે કહો છો ને ગળાપાય 40 વર્ષ દાણા જોયા અને વેદ નો આવ્યો. વેદ તો 2 સેકન્ડમાં આવી ગયો એમને લીધો ગળાપાય મગાદા શું વાતા ન લીધી માતા કે મારો ભાઈ મારો જે મન ભાઈજી ઈ જમાડે છે એમના છોકરા છે ભૂ વાતે સમજજો. છેલ્લું જે દીધું હતું ને એ હતા જે મને મોતી દાદા રવજી દાદાનું ખોટ પડી. રવજી દાદાનું જે નામ લ્યો છો ને એ છેલ્લું એમને પહેલી દાન જમાડ્યું હતું માતાને અને અહીંયામાં નાબૂદ થયું. હું તમને કહું સાંભળો કે મારો ભાઈજીના વસ્તાર છે એ ભુવા અને અહીંયા પઢિયાનો વસ્તાર છે તો હું સરતા શોભું મગા દાદા. હા સાંભળો હું કહું શું કહું હું પણ શું કહું સાંભળો તો સહી. રઘુભાઈ નતા લગેલા રઘુ હું કહું તમને આ વાત ખાલી આપણી પેઢીની નથી. હું તમને દેખાડી દઉં હજી 3 પેઢીની મારી વસ્તી છે કે બેટા હું કહું છું તમે આપદો થા તારું જેલું લાવી દઉં. ગળાપાને બી માતા એ વાત તારું જેલું લાવી દઉં પણ બધા જે હાસા હોય છે શું કે મારી હું આ ભુવા છે પઢિયા છે મારી હું વસ્તી છું ઉડેલે
ઈ કિરણ મામા માંડી હતી ને આવો ઉડે તો એ છોકરો હે ને ખાવાના પૈસા ઈટામાં નહીં ખેતર કરે ચા જ્યાં પાણી ઉગી જાય ને અહીંયા બી ઉગે એને સીન એને એવી વાત માંડી કે આ ખાલી આ કામ થઈ જાય ને મારું આ ચાસ થઈ જાય ને તો દેમાં આવું છું એ પાણી એવું આવ્યું ને આખું તણી ગયું વાતને સમજો દેવી વાડ દેતી નથી કે તાત્કાલિક એ તાત્કાલિકમાં જવાબ આવી ગયો હું તમને કહું છું છપાઈ લે દેવી કોઈ 40 વર્ષ વાડ ન જોવે અને 40 વર્ષ વાડ દીધી તો અત્યારે કોઈ વેદ માંડે કોઈ નો માંડે અને એક વાત સાંભળો દાદા એટલું જ કહીશ કે જેની કોઈને માતાને કોઈની પડી ન હોય ને એ પાસે બધું જતું કરે કે તારા કરમ હાસા કે ખોટા મને ખપત નથી જા આગો જા કઈ હામે જ ન દેખાડે વાતને સમજો છો ને શું કહું છું કોઈ ચીજ અગર કોઈ મંખ્યાનું ખપ નથી દેવી પાસે તો ઈ મંખ્યાનો હસાબ દેવી પાસે ચીમ આવે દેવી શું કે તું પડ્યો રે આગો તારા ખોટા કર્મ થાય કે તારા નબળા કર્મ થાય તું આગો રહી જા આટલા ગજે નો 40 વાળા અગર તમે મને જવાબ દો 40 વાળા દાદાએ ધારે મગા દાદા દાણા દેશું જોયા એટલે જવાબ ન આવે ચા તો 40 વાળા કરે હે શું કે શું આપ્યો તો કહી દે કે નામ થી કયો કળ આપ્યો તો કળ નહીં જવાબ આપ્યો તો ને કોણે આપ્યો આ તો ઈ તો કહી રહ્યો છો તમે માંડવા વાળા ભેડાકાનો વાત ને સમજો ઈ જવાબ નથી દીધો એ તો કેતા નહીં હું કહું છું ક્યાં વાત હું તમને કહું ઘરના બેન આપણે ઘરના ખૂણામાં આપણે બધી વાતો કરી દેહમાં જગતમાં હાલો હાશી જ નીકળશું જવાબ નહીં દીધો કોને કીધું કહું છું જવાબ નથી જવાબ દીધો જ સમજ્યા ગળાપાએ પહેલી વાત તો એટલા હાસા છે ને હજી સુધી એ રામપ્રાણ પેઢીમાં કોઈ એટલું હાસું નથી હું તમને લ્યો આજે કહું છું ને હા ભૂલ્યા ઈ તો કહું છું સાંભળો આ તમને હું કહું કે એટલા હાસા હતા માતાનું ખપ હતું અને માતા કઈ છે ધૂણીને કીધું કે તારા સિવાય મને ગત નથી જે જીવ છે લાવી દઉં એ કીધું વાત હાસી છે કોચી કાકે કીધું દાણામાં આવ્યું છે બધે આવ્યું છે જાંગીરપુરીમાં આવ્યું છે લ્યો પચ્છમપુરીમાં આવ્યું છે હે નથી ખબર તમને તો પછી ધૂણી નથી કીધું જીવણા દાદા ની વાત હતી એ જીવણા દાદા ની વાત હતી કે જીવણા હાલો હે દેવ હા મગા દાદા ની 2 દાન આવી જ હતી પેલા સુરેન્દ્રનગર પાધર જીવણા દાદા રાયમલ દાદા બધા બેઠેલા સમજ્યા સુભાષ કાકા ને માતા ઘડી ઘડી આવતા હતી ટાઈમ ઈ ટાઈમમાં સુભાષ કાકા ને પ્રકાશ કાકાએ ધૂણ્યા કે મારા વાલાને લાવો મારા મગલાને એને સિવાય મને ભડ સુભાષ કાકાને ગળા પાય કે માડી રે તું મને હું મારી વસ્તી તું મારી વસ્તીને નો કહી તું મને કે હું મારી વસ્તી હા ઈ તો કહું છું તોલ દેવીનો નથી થયો જે સુધી દેવીનો તોલ નહીં થાય ને દાદા તમારી નથી ચા કર્યો તો શું કર્યો તો કઈ નથી આવી વાતોમાં તો ઘણી ચીજો થઈ જાય પણ નથી થયું ઈ તો કહી રહ્યો મોટા દીકરા દેશી દાદા મોટા દીકરા મફત દાદા મોટો દીકરો આ દાડી દીકરો ઓલો દાદા
ઈ લાન ઈ ધરતા વર્ષ પછી ઈ ક્યાં છે શું આપણે કોઈ કે નો રસ્તો અચ્છા બધી ખબર હોય કાંઈ નહીં તમને કહી દઉં એક વાત કહીશ, સાંભળી લ્યો. અમે બધા જ્યાં કોઈ ગયા કે માડી દે ઠપકો, ટાલ મુંડાઈ લે ઠપકો દઈ હલીશ અમે નહીં હલી દે ઠપકો માડી જાઉં દી તું નો ધરે ઠપકો દઈ લીધો પછી કહેવાય કે દે અમે તારા વાડામાં રાખે કે વાડે છે બહાર કાઢ પૂછ્યું હાલ માડી તારા ખપના હોય પણ અમે ઈ વાતતા નો રહી અમારો બાપ નો રહ્યો. આ હથિયાર અમે લાખી છે, આ હથિયાર અમે લાખી છે માડી અમે કઈ ના જાણતા. તને જ્યાં ખપ પડે ને બાવડું થાય હે તો અમને છોડી દે, અમને કઈ નથી થાય છે કે નહીં મને કેવું ખાલી બીન ના ના વાત સાંભળો અહીંયા કહી દઉં બીન અને આવડી તલ જેવડી આવડો ચેપ કરી ઘરમાં બેસી જાવ ચાઉંદી બેવાનું ન થાય. આમાં મારો લીલ્યો નો પાણી હતો, મારો ભાઈ પાણી નો હતો, બેહી ગયો હતો શું લોક થઈ દઉં? દાદા શું કહે બોલવાનું કોણ દાદા દાદો બાપુ કોણ હા યા મેં પડતર વાત ના મળી ભેગા થાય છે હાથ પણ બધા મોર બે હે 100 વાર બી જતો એક વાત હોદ અમે સાંભળી મેં મા ભાઈ એમને કોકનો વાત થાય સાંભળી જીમને આ બોલે ના કે તો કોઈ કે એ તો શું કીધું કે એ એડમાં એમ ભાઈ યા એલ્બમ કાઢવાનું કેતો ડાયદાદો દાદીને કે એલ્બમ કાઢે તો ડાયદાદો वो पढ़े थे थी बीमा कढ़ाई दो मोटा मारे बाबा जी कढ़ाई दो इसे ठीक है बीमा ना बीमा अब बापा ने कुछ शब्द तो चार धावे मोटे बीमा भाई हमें लो क्या बोलो दे कोई ये पता बीमा ना बीता बोले ने घर में बात आवे कोई ताशानी बोली आगे चुम बोले माना बोले चुम बोले आ ये तो भाई आज શું કા કઈ મુંજણ ચાપને લઈને બોલું છે ને હવે બાપો એક દિવસ તો કરી દેખાડું કાહામાં બેઠો ને ભાઈ દાદા બાપો એમની જગતો ગાંધ્યા બાપો એને શક્તિ પહોંચી જશે બાપાની રામાયણ પૂરી થઈ જશે બોલવા શું था કોઈને આમ વાત કરે અમે આ જોવાનું કઈ રહ્યું નહીં બગાદાની હુજાવે ચૂક ને શું આપણે બાપાને જગ્યાએ મળી છે એમની રામાયણ જે હતી ને અશુગતી રામાયણ એમને પૂરી થઈ હતી પછી ડાયરા દાદા ભર શું કીધું ખબર છે થોડું કરતા સોળ તો નહીં શીખે ચા બોલી હતા તો બીતા તમે બીજા થાય ને તો એને મોઢામાં આમ નીકળી ચલો ખાવા પછી સીધા સામે મારી વિસ્તાર જતી એટલે એવું આમ એટલે ભીમા એવું બોલમાં ધાવરી માં પૈકી દેવી છે એમને આપણા બાપાને હાસ્યું રાખે છે એમને કોટી ધન્યવાદ સાચું હાસ્યું રાખે છે કે આ છોકરા આ હાઈટ ચીને કીધી છે અને આ હાઈટ કામ છે એટલે હું હાસ્યું એમને તો હાસલ છે એમને શું વાહ હા ખબર છે ઈરા ભાઈ બધા મગર બેસે ને તમને ખબર